સૌને આ દિવસની શુભેચ્છાઓ. અને તમે બધાએ ભાગ્યશાળી છો કે આજના દિવસે તમે એક નવા વિચાર સાથે દેશના જે મોદી સાહેબનું સપનું છે સપનાને સાકાર કરવા માટેનું એક કાર્યની શરૂઆત કરી રહ્યા છો. તો આજે જેમણે આ લાભ લેવાના લાભાર્થીઓ છે, જેઓ આ લાભ લેવા માટેની જેને પ્રેરણા આપી છે એવા મંડળીના સૌ ચેરમેન શ્રી, સેક્રેટરી શ્રી, અને જેમના આ વિચાર થકી સમગ્ર કેટલીક વર્ષો પહેલા અમે આ વિસ્તારને આવી સરસ પાણીની સગવડ તો આપી છે. સંજયભાઈ સારું કામ કર્યું, એમને બિરદાવવા લાયક છે, પણ આ કામ નગરપાલિકા પણ કરી શકે છે. એટલે તમે બધાએ આ બધાના સંપર્કમાં રહેજો, તમારા અધિકારો જે કંઈ મળતા હોય એ મેળવવાનો પ્રયત્ન કરજો. કારણ કે આમાં અત્યારે તો સમય એવો છે કે જેટલી તમારી જાગૃતિ હશે એટલા તમને, જેટલી તમારી પાસે જાણ અથવા કંઈક તકલીફ કરીને રજૂઆત કરવાની પ્રેરણા હશે એટલી તમને સુવિધા વધારે મળશે. તો તમે શહેરમાં છો તો શહેરની સુવિધા એ 100% મળવી જોઈએ. તો ફરી એકવાર આ વિસ્તારમાં સરસ કાર્યક્રમ થયો. 26મી જાન્યુઆરી છે, રજાનો દિવસ છે. મેં સંજયભાઈને કહ્યું તો આજે રજાનો દિવસ છે તો શું થશે, નગરના સાહેબ બધા રેડી છે. તો આજે સંજયભાઈ પણ આ સરસ કાર્ય કરે છે અને મેં પણ આ વખતે થોડીક રજૂઆત કરી છે કે હજુ પણ કંઈક આમાં સારો વધારો થાય ને વધારે પ્રેરણા મળે એ કાર્યમાં મારો પૂરેપૂરો સપોર્ટ રહેશે. તમે જ્યારે પણ જે પ્રકારની જરૂર હોય એ ચોક્કસ આ દિશામાં આગળ વધવા માટે કામ કરજો. જે કંઈક મંડળીઓ અત્યારે ઘણી બધી મંડળીઓ આપણી સાથે જોડાયેલી છે અને ઘણી બધી મંડળીઓમાં કામ કરવાની પ્રેરણા પણ મળી છે. તો તમે મંડળીવાળાને પણ સંપર્ક કરી અને જે કંઈક નાની મોટી જરૂરિયાત હોય એ જરૂરિયાતને સમજજો. પણ આ ગોબરધનનું જે છે એ સાચા અર્થમાં સાચો ઉપયોગ થાય એ માટે આ બોરસદ દૂધ મંડળી અને અક્ષરનગર દૂધ મંડળીએ જે પહેલ કરી છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આવનારા સમયની અંદર આપણે સાથે મળીને જે કંઈક નાની મોટી કામો હશે, નાની મોટી વાત હશે, નાનો મોટો સંવાદ હશે, આ બધા કરતા રહીશું. અને આ કાર્યને વધારે વધારે ગતિ મળે એ દિશાની સૌને હું શુભેચ્છા પાઠવું છું. જય જય ગરવી ગુજરાત. પોતાના ઘરે ગેસ ઉત્પન્ન કરે છે અને વાપરે છે તેવા સંજયભાઈ, સંગઠનના અમારા પ્રમુખશ્રી, આપણા પૂર્વ નગરપાલિકાના ઉપપ્રમુખ રણજીતસિંહ, ભવનસિંહભાઈ, દીપકભાઈ, સૌ આ વિસ્તારના આગેવાનો, માતાઓ, બહેનો, વડીલો, સૌ પ્રથમ તો સંજયભાઈ ઘણી બધી વાત કરી છે અને એક પ્રેરણાવાળી વાત એમણે આપણી નજીકની મુંજ કુવા મંડળીની વાત કરી. થોડા વર્ષો પહેલાં હું જ્યારે આ પદ ઉપર નહોતો ત્યારે કલેક્ટરશ્રીનો ફોન આવ્યો કે ભાઈ ઝાખરિયા કઈ આવ્યું? તો ઝાખરિયા તો આણંદમાં આવ્યું છે. પેલા ઝાખરિયા તમારે ત્યાં આણંદમાં નથી, એ બોરસદમાં છે. શું મને તો બહુ એવું ચોક્કસ ખબર નથી. તો કે ચાલો પૂછી લો. પછી ખબર પડી ઝાકરિયાપુરા. એટલે ઝાકરિયાપુરા તે વખતે કેન્દ્રના મંત્રીશ્રી ત્યાં એ વિસ્તારમાં જે બહેનો કામ કરે છે ને જોવા માટે આવવાના હતા. તેમનું નામ તો ભૂલી ગયો, કંઈક બિહારના મંત્રી હતા, ગિરિરાજસિંહ. તો સવારે વહેલા 6 વાગે આવી ગયા, 6:30 વાગે. અને ઝાખરિયાપુરા એટલે કે દેવળનું એક પરા વિસ્તાર છે, ત્યાં 368 જેટલા બહેનોએ આ એક સરસ યોજના બનાવી છે. અને સાહેબ લગભગ 8-10 જગ્યાએ ફર્યા અને ત્યારે અમને પણ ખબર પડી કે બહેનો આટલું સરસ કાર્ય કરી શકે છે. ત્યાર પછી એનડીડીબીએ જે રીતે પ્રયત્ન કર્યો, અમૂલે જે રીતે સહકાર આપ્યો એ પ્રમાણે બીજા 200 જેટલા આવા પ્લાન્ટ એ બદલપુરમાં છે. અને આજે સૌને ગૌરવ થાય એવી 26મી જાન્યુઆરીએ બોરસદ ખાતે આજે 100 બહેનો આ કામની અંદર જોડાવાના છે. એટલે સૌ પ્રથમ આ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. આદરણીય મોદી સાહેબ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આજે વડાપ્રધાન છે ત્યાં સુધી એમના 3 પ્રકારના વિચારો એ વિશેષ જોવા મળે છે. પહેલો વિચાર એવો છે કે આ દેશની આટલી બધી વસ્તી છે અને એ વસ્તીમાં વર્ષોની એક આપણી પરંપરા છે કે 50% હિસ્સો બહેનોનો છે. પણ આપણે ત્યાં વર્ષોથી એક એવી પ્રથા છે
કે ઘરમાં પુરુષો એ કમાય અને ઘરનું બધું ચલાવે, અને 50% જે કુલ વસ્તીનો ભાગ છે એ ફક્ત પુરુષ ઉપર નિર્ભર રહી અને પોતે જીવવાનું. જ્યારે તમે બધા વિદેશમાં જોતા હશો તો વિદેશમાં આવું નથી. ત્યાં બધા જ લોકો કંઈક ને કંઈક નાની મોટી એક્ટિવિટી કરે છે અને પોતાનું જીવન ચલાવે છે અને આર્થિક ઉપાર્જન કરે છે. હવે આપણે ત્યાં આર્થિક ઉપાર્જન માટે શું હોઈ શકે? તો સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમૂલ પર વધારે જોર આપી અને બહેનોનો આજે વર્ષો જૂનો દૂધનો વ્યવસાય હતો એ વ્યવસાયને બળ આપ્યું. સમયાંતરે દૂધ સિવાય બીજી શું આવક મળી શકે? એટલે એમણે વાત કરી ગોબર ધન. એ શબ્દ સાહેબે જે તે વખતે કાર્ય આપેલો કે ગોબર એ પણ એક ધન જ છે, પૈસા જ છે, એમાંથી પણ આવક મેળવી શકાય. અને બહેનો પોતાની જાતે પોતાના ઘરે એ ગેસ પણ મેળવે અને સારું ખાતર બનાવી અને વેચે. આજે આપણા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ એક બહુ મોટી મુહિમ ચલાવે છે. એમણે ખૂબ મોટા આપણે ત્યાં હજુ એનો પ્રભાવ ઓછો છે, સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં એનો બહુ પ્રભાવ છે કે જે પ્રકારે જે આપણે સતત રાસાયણિક ખાતર વાપરતા થયા, અને રાસાયણિક ખાતર તો તમે બધા જાણો છો, ભલે આપણને ઉત્પાદન વધારે લાગતું હશે પરંતુ લાંબા ગાળે તો એ ઝેર જ છે. એ ઝેર જમીનમાં જાય, જમીનમાંથી પાછું છોડમાં આવે અને છોડના ફળમાં પછી આપણી જોડે આવે અને આપણે ખાવાનું. આ એક પ્રક્રિયા જે ચાલી એને દૂર કરવા માટે જે આપણી પરંપરાગત ખેતી હતી, પ્રાકૃતિક ખેતી. તો પ્રાકૃતિક ખેતી શું? તો આપણી પાસે જ્યારે પૃથ્વીની રચના થઈ ત્યારથી જ સંતુલન કરેલું જ છે, પણ આપણે સંતુલનને થોડું ફેરફાર કર્યો અને એના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો એ જે પશુઓ છે એ પશુઓ એ ખેતરમાં ઉકેલું અનાજ ખાય અને ફરી આપણને દૂધ આપે અને છાણ આપે અને એ આપણે જમીનને આપીએ અને જમીન પાછું આપણને આપે. પહેલા એક સરસ કવિતા આવતી હતી, એ કવિતા મને બહુ યાદ નથી, પણ કોણે શું શું આપ્યું એ સરસ કવિતા હતી. એ કોઈ વાર યાદ કરવા જેવી કવિતા છે કે મેં પેલાએ પેલું આપ્યું, પેલાએ પેલું આપ્યું, પેલાએ પેલું આપ્યું અને અંતે પછી આ પ્રકૃતિની રચના થઈ. એમ આપણી કુદરતી રચના તો આવી જ છે. આપણને એમ લાગે છે કે બધું નુકસાન કોઈ એવું નથી, બધી જ પ્રાકૃતિક સમય પ્રમાણે બરાબર છે, પરંતુ આપણે સિસ્ટમ બદલી. બીજું આપણે ઉતાવળી ફળ લેવા ગયા, એમાં પણ આપણને નુકસાન થયું. એટલે જમીન બગડી અને જમીન બગડી સાથે સાથે ઘરમાં રોગ પણ આવ્યા. આજે વચ્ચે તમે બધાએ જોયું હશે તો સૌથી વધારે આખા દેશમાં ઉત્પાદનમાં પંજાબ આગળ હતું. સૌથી વધારે કેન્સરના રોગી એ પંજાબમાં હતા. આખી ટ્રેન ચાલતી હતી, કારણ કે પછી જેટલી દવાઓ નાખો, જેટલું રસાયણ નાખો એ બધું ફરી પાછું શરીરમાં આવે છે. પછી તો આપણે જોયું છે કે દૂધમાં પણ આપણો આ ફર્ટિલાઇઝર ખાતરનું દૂધ બનતું હતું યુરિયામાંથી અને વેચાતું હતું, બધી જાત જાતનું કરતા હતા. પછી ડાલડા ઘીનું દૂધ બનાવતા હતા. હવે એ બાળક પીવે તો શું થાય? તો આપણે બધાએ આવનારા સમયની અંદર આ પ્રકૃતિનું રક્ષણ કરવાનું છે, આપણે સમાજ રચનાને પણ બચાવવાની છે. એટલે આ એક સરસ કાર્યની શરૂઆત છે કે અહીંયા તમે પોતે પોતાનો ગેસ પણ મેળવી શકો અને સારું ખાતર બનાવી એની સ્લરી, એ સ્લરીનો પણ સારો એવો ભાવ છે. અહીંયા આપણે જીઆઈડીસીમાં એની કોઈ સરસ ફેક્ટરી પણ છે ને સંજયભાઈ, હા એ કંઈ બહુ મોટી છે. પછી મંત્રીશ્રી ત્યાં પણ જોવા આવ્યા ત્યારે મને પણ ખબર પડી કે આટલું સરસ છે. અહીંયા આ દીકરાએ બતાવ્યું ખાતર, અને બીજું તમે જુઓ કે છાણ જ છે, નથી મચ્છર, નથી માખી, નથી દુર્ગંધ, કઈ નથી. એકદમ તમને ઘર જેમણે તો બાકી ઉકરડો હોય તો આખા ઘરને હેરાન કરે, અને પહેલા એવું જોતા હતા આપણે, પણ આ નહીં ઉકરડો નહીં કઈ, અને સરસ ઘર પણ સ્વચ્છ, આરોગ્ય પણ સ્વચ્છ, ઘરમાં સરસ ગેસ, કોઈ ટેન્શન વગરનો ગેસ, કશું થાય નહીં, બધી જ સલામતી તમારી છે. તો આ જેણે શરૂઆત કરી છે અને જેણે મન બનાવ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજું, આજે દેશની અંદર આપણને જે મળેલી પ્રાકૃતિક સમૃદ્ધિ છે એને જાળવી રાખવાનો પણ એક મહત્વનો પ્રયોગ છે. અત્યારે આર્થિક ઉપાર્જન કરવું પણ સાથે સાથે પરંપરાગત ઉર્જા, હમણાં તમે બધા જોતા હશો કે રૂપટોપ છે, સૂર્યમાંથી ઉર્જા પેદા કરવાની આપણે ઘરે વાપરવાની. આવા ઘણા બધા શહેરોમાં વિશેષ જોવા મળે છે, ગામડામાં પણ જોવા મળે છે.
તમે પણ લાંબા ગાળે આ વિશે વિચારજો કે વીજળી પોતાના ઘરમાં પહેલાં શરૂઆતમાં થોડો ખર્ચો થાય, પણ સરકારે એમાં પણ સબસિડી, મોદી સાહેબે અત્યારે 50%થી વધારે સબસિડી આપી છે. એમાં પણ 1,28,000 રૂપિયા થાય છે, એમાં 78,000 રૂપિયા સબસિડી છે સૂર્યઘર યોજના. એટલે આ પણ એક સારી, જેને પણ ઈચ્છા થાય આ કરજો લાંબા ગાળે, એ પણ ફાયદો છે. આ પણ કરજો. કદાચ 50% આમાં પણ સબસિડી છે. સબસિડી તે પ્રોત્સાહનનું બળ છે, પરંતુ એનો લાંબા ગાળે આપણને બધાને ફાયદો છે. મંડળીએ પણ ખૂબ સરસ કર્યું છે. અને બીજી અમારા તુષારભાઈ અને સંજયભાઈ વાત કરી પ્રમાણે મંડળીનો અર્થ એવો છે કે થોડી જાગૃતતા આવે, અભ્યાસ કરે અને બીજા એને અપનાવે. જે મુજકુવાની વાત કરી સંજયભાઈએ, શરૂઆતમાં મુજકુવામાં એવું જ હતું, પણ આજે મુજકુવામાં ખૂબ સરસ એ આ ઇલેક્ટ્રિક એટલે સૂર્ય ઉર્જાની પણ એક મંડળી ચાલે છે, એ પણ સરસ જોવા જેવી છે. અને આ દૂધ મંડળીનું પણ સરસ છે. અને મને એવું લાગ્યું કે કોણ કરતું હશે, તો હું વચ્ચે અચાનક એક પ્રસંગમાં ગયો હતો. હું આ બધો વિચાર આવ્યો કોણે કર્યું, તો એક સૌરાષ્ટ્રના કચ્છના છે કડવા પાટીદાર સમાજના, એ ભાઈ એ ગામમાં રહેતા હતા અને એના સેક્રેટરી એ છે અમરેલીના છે. એમણે આ વિચાર આવ્યો અને એ વિચાર આખા ગામને આપ્યો અને એ વિચાર આજે દિલ્હી સુધી પહોંચ્યો. એટલે નવો વિચાર હંમેશા આપણને કંઈક ને કંઈક નવી પ્રેરણા આપે છે. પરંતુ આપણા મનમાં એક પરંપરાગત રીતે જીવતા હોઈએ એટલે અમુક પ્રકારનું વિચાર આવતો નથી. પણ આ નવો વિચાર આવી અને એને આગળ લઈ જવો એ આપણા માટે બહુ મહત્વનો છે. દૂધનો વ્યવસાય સૌથી સારો વ્યવસાય છે, એને પણ અપનાવવો જોઈએ. ઘરે બેઠા રોજગારી મળે. હવે તો બહેનોને પણ રોજગારી મેળવવી જ પડશે, કારણ કે ઘરમાં હવે ખર્ચા પણ વધતા ગયા, સુવિધા વધતી ગઈ, પરંપરાગત બધા વ્યવહારો પણ મોટા થતા ગયા. એટલે આ બધાની વચ્ચે તમારે જીવવું હોય તો તમારે નવી આવક ઊભી જ કરવી પડે. અને નવી આવક ઊભી કરવા માટે કોઈ મોટો ધંધો બિઝનેસ તો ના કરી શકાય, પણ પોતાના ક્ષેત્રમાં આપણે આગળ વધીએ એ પણ એક મોટી પ્રેરણા છે. તો સૌ પ્રથમ તમે આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. બીજી વાત, સંજયભાઈ વાત કરી એ પ્રમાણે કે આ બોરસદ શહેરમાં વિસ્તાર છે, પરંતુ છે ગામડા જેવો. પરંતુ હવે તમને પણ એક હું ખાતરી આપું છું કે તમારે પણ નાની મોટી જે કંઈક જરૂરિયાત હોય આ વિસ્તાર માટે, કે ભાઈ કોઈ જગ્યાએ રસ્તાની જરૂર છે, પાણીની છે, કે જે કંઈક નગરપાલિકા આનુષંગિક જે સેવાનો ભાગ છે કે જેમાં તમારો અધિકાર છે, આ અધિકાર તમારે લેવાનો જ હોય. આ તો તમે, હું તો ઘણી વાર બધા હમણાં આ જાખલાનો કૂવો, ગોબરપુરા, પછી પેલું બીજું કઈ કરું છે કુવા, માવાટોળા વિસ્તાર, પેલી બાજુ જેજીપુરા, હું ગયો ત્યારે હજુ એવું કહે છે કે અમારે પેલો હેન્ડપંપ જોઈએ છે. તો હેન્ડપંપ શું કરવા માટે? હવે આ તો બહુ જૂની પ્રથા છે હેન્ડપંપ. આ બહુ વર્ષો પહેલા લગાવેલો પ્લાન. અહીંયા દરેક ઘેર સાહેબ આપણે આપેલા છે, દરેક ઘેર એક ઘેર આવેલા ત્યારે બધાને આપેલા. તો આ સ્લરી આજે અહીંયા અંદર 4 પટરી છે, આની અંદર જ્યાં એનિમલ ના આવે ને એ રીતે 4 પટરી. છાણ પાણી એકમાં જાય, ત્યાંથી એકમાંથી બીજું, ત્રીજું, ચોથામાં થઈને આ બહાર સ્લરી નીકળે. તો તમે એ જોશો ને તો સ્લરીમાં પેલો પાવડર લાગે, જે ગોબરમાં જેટલી ગંધ હતી એ બધી ડિઝાઇન થઈ ગઈ. બરાબર. અહીંયા આગળ તમને સહેજ પણ સ્મેલ નહીં દેખાય, કોઈ માખી મચ્છર નહીં દેખાય, કારણ કે ટ્રીટમેન્ટ થઈ ગઈ જે છે. પછી આ લોકો શું કરે, આના ક્યારાની જેમ ક્યારા બનાવી દે અને આ રીતે સૂકું ખાતર સીધું તૈયાર કરી દે. બરાબર. આ છોકરો છે સાહેબ, એના ભણતાની સાથે દર વર્ષે 25,000નું મોટા ખેડૂતોના ખાતર વેચે. ગેસ તો બચાવે જ છે, પણ પામોલના બધા ખેડૂતો આ રીતે સુકાઈ જાય પછી આ પાપડી ભીગી લે અને રેતી ચારવાના ચાણાથી ચારી લે. આ જ ખાતર આ એકદમ પ્યોર ઓર્ગેનિક ખાતર થઈ ગયું. પછી એને જેટલું મૂલ્યવર્ધિત કરવું હોય એટલું મૂલ્યવર્ધિત બી થાય, કે ડીએપી રિપ્લેસ કરવું છે તો એમાં રોક ફોસ્ફેટ રાજસ્થાનનો લાવે, એ બધું બેક્ટેરિયા નાખે. પણ આ મેન ઓર્ગેનિક કાર્બન મેન રો મટીરિયલ નર્સરીમાં અત્યારે ખૂટે જ શું જમીનમાં, આ જ ખૂટે છે ઓર્ગેનિક કાર્બન. કારણ કે કેમિકલ નાખીને ઓર્ગેનિક કાર્બન ખતમ કરી નાખ્યો. એટલે ઓર્ગેનિક કાર્બનનો આ વધારો થાય ને એટલું ઉપજાઉ પાછી જમીન થાય, પરિવારને જોઈતો ગેસ મળી જાય.
દર મહિને 1 થી 2 બોટલ ગેસ મળે. એ ગેસ બી તમને બતાવું, આ જૂનો પ્લાન્ટ છે તે બી ઘણો પ્રેશરથી ગેસ મળે. લગભગ 4 કે 5 વર્ષનો સર. હા, 6 વર્ષનો. હવે તો એમાં ઘણું નવા ડેવલપમેન્ટમાં પણ 6 વર્ષથી આ લોકો આ વાપરે છે ને એલપીજી એમને અહીં લાભ ભરાવો નહીં પડતો. અને અનલિમિટેડ પાછું. પોતાનું ગેસ બીક કશું એવું નહીં કે ભાઈ લાખ બાર તો કશું કોઈ બીક જ નહીં. ખાતરનું ખાતર, હા સ્વચ્છતાની સ્વચ્છતા, ગેસનો ગેસ. અને આમાંથી બી દુર્ગંધ નહીં. આ જ H2S આમાંથી સ્ક્રબ થઈ જાય. પહેલા જે ગંધ આવતી હતી ને ગેસમાંથી, એ આમાં હવે ગેસની ગંધ નથી આવતી. એ બી આપણે હાઈટેક થઈ. લીકેજમાં સ્મેલ આવે હા. નહીં આવે પાછળ એક કારણ આ થાય.